જય માતાજી મિત્રો, તો ફાઇનલી આવી જાય ये क्या कर ले हाँ યાદ આવી ઢોળો થોડો અને ઢોળો શું એ તો ખબર નથી, પણ આ બે પોડા નક રહી એમની કરવા. તો ફાઇનલી તમે બધા જોઈ શકો છો. ઈ કનો લે ના રહેતા હે ઈ કે ઢોળો હે ઈ કે ઢોળો सीकुड़ियों तो फाइनली અમે આવી ગયા છે કપાસમાં અને કપાસ વેણાઈ ગયો છે મોટા ભાગે. તો ડોળો છે ડોળો છો ઘરમાં રાજા થાવશો કોઈ દી બજારમાં આવો. મર્દો પેરી રહી વાત મર્દો ની માડો એવું ગો અલે મન માર્યો હે મન કોને મેલી. અમારે બીજું લોકેશન તમને બધા બટાકા વાયા છે આ ટિકિટ વાળા ભાઈને, પણ એ બટાકા વાવતા આવડતો નથી. અને આ ફુલેવર કુબી ટોમેટી બધું કમ્પ્લીટ તો, પણ આ થોડું નેદવાનું રહી ગયું. અને આ મરચા અને રેગણી અને લાલ બુચેટ વાળું ભાઈ તો એનું કેવું એમ થાય કે હું છોકરો ભાઈ નથી અને લાગે તો ભાઈ ગયો અને કામ કરવા આવ્યો અને બીજો ભાઈ છે એ ખાલી ઉભો રહ્યો હોય એને બતાવે બધું બતાવતો નહીં. મોઢામાં કોક હસે છે અને હું આવું તો આ રેગની ના થકમાંથી સાફ કરાવ. તો ફાઇનલી રેગની એક નંબર છું, પણ હજી તો ફૂલો અમુક જગ્યાએ આવ્યા છે. રેગની પોલોની તો બહુ અને મરચા બેસી જાય. તો ફાઇનલી જોઈ શકો છો આ બધા મરચા બેસી ગયા અને આ ગોળ કરવાનું ચાલુ કોમ. તો નેક્સ્ટ વિડીયો તમને બધાને બતાવું ગોળ થઈ ગયેલો હે. અને નેક્સ્ટ વિડીયો આવે તો આવે ના આવે, બાકી બીજો વિડીયો જરૂર આવે. અને આ ભાઈ બીજું કોક લેવા નકળે હો, મને લાગે આ દંતારી પકડે એની પકડીએ ને અને ગોડાય પણ ગોડતા આવડતું નથી અને ખહલું કાઢવા મંડી પડ્યા છે. અને આ ભાઈને સાફ કરવા રાખી એક બાસ્તી કમ્પ્લેટ. તો આ પહેલી રેગની ચોખ્ખી કરી નાખી અને બીજી ચોખ્ખી કરવા જોઈશું, પણ એવું લાગે છે રેગની નવડાઈ મળ્યું તો સારું. હા કમ્પ્લીટ કરી થોડું ખહલું હજાર રહી ગયું, અમુક સાફ કરી દે તો રેગની મસ્ત થઈ જાય.